વાત હવે અરવલ્લીની કરીએ। અરવલ્લીથી જાણકારી મળી રહી છે કે ત્યાં પણ ગઈકાલે મુખ્યત્વે વરસાદ જોવા મળ્યો અને સાર્વત્રિક વરસાદ રહ્યો। જિલ્લાના તમામ જે અલગ અલગ વિસ્તારો છે અરવલ્લીમાં ત્યાં પણ વરસાદ જોવા મળ્યો હતો। અરવલ્લી જિલ્લાની જો આપણે વધુ વિગતો આપીએ તો સતત બીજા દિવસે ત્યાં પણ વરસાદ યથાવત છે। મેઘરજ, બાયડ, ભિલોડામાં વરસાદ પડ્યો અને જળાશયોમાં પાણીની આવક થઈ। જિલ્લાના જળાશયોમાં નોંધપાત્ર પાણીની આવક જોઈ શકાય છે। તો અરવલ્લી જિલ્લાના જળાશયોમાં નવા નીરની આવક થઈ રહી છે। સતત 2 દિવસથી વરસાદી માહોલ ત્યાં યથાવત છે, જેના કારણે સ્થાનિક નદીઓ જે છે તેમાં નવા નીરની આવક થઈ રહી છે। જળાશયોમાં સતત પાણી આવી રહ્યું છે। ઉલ્લેખનીય છે કે અરવલ્લીના મેઘરજ, બાયડ, ભિલોડા આ તમામ વિસ્તારમાંથી વરસાદના સમાચાર છે। પરિણામે જળાશયોમાં પાણીની આવક થતાં ધરતીપુત્રો પણ અત્યારે ખુશખુશાલ છે। જો કે હવામાન વિભાગની આગાહી છે તે અનુસાર હજુ પણ આગામી થોડા દિવસ વરસાદી માહોલ યથાવત રહેશે। આમ તો સતત 2 દિવસથી અરવલ્લીમાં વરસાદ પડી રહ્યો છે, તેની સીધી અસર ત્યાંની નદીઓ અને જળાશયો પર જોઈ શકાય છે। પૂરી જાણકારી અમારા સંવાદદાતા અવનીશ ગોસ્વામી આપી રહ્યા છે। અવનીશ, અરવલ્લીમાં વરસાદને લઈને શું વિગત? વિધિ વાત કરવામાં આવે તો સાબરકાંઠા અને અરવલ્લી બંને જિલ્લાની અંદર વાત કરવામાં આવે તો 3 ઇંચથી લઈને 2 ઇંચ સુધીનો વરસાદ જે છે મોટાભાગના વિસ્તારમાં વરસ્યો છે અને જેને લઈને સ્થાનિક નદીઓમાં પણ પાણીની આવક જે છે તે સતત બીજા દિવસે પણ જળવાઈ રહી છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો સાબરમતી નદીમાં એટલે કે દરોઈ ડેમમાં 3000 ક્યુસેક જેટલું પાણીની આવક નોંધાઈ છે। વાત્રકમાં 450, મેશ્કોમાં 350 અને હાથમતીમાં 300 ક્યુસેક જેટલી પાણીની આવક નોંધાઈ છે। આ ઉપરાંત ગુહાઈમાં પણ 250 ક્યુસેક જેટલું પાણીની આવક નોંધાઈ છે। આમ સતત પાણીની આવક રહેવાના કારણે જળાશયોમાં આંશિક સપાટીમાં વધારો થયો તે પ્રકારના સમાચાર સામે આવી રહ્યા છે। વિધિ, આભાર અવનીશ તમામ વિગતો બદલ। તો તમામ આખાઈ જિલ્લામાં વરસાદની સ્થિતિ છે અને સ્થાનિક જળાશયોમાં ભરપૂર પાણીની આવક।